જૂનાગઢમાં સતત ત્રીજા દિવસે ગિરનાર રોપવે બંધ રાખવામાં આવ્યું છે। વાદળછાયું વાતાવરણ અને વરસાદને પગલે રોપવે સેવા બંધ રખાય છે। ભારે પવનને કારણે રોપવે બંધ રાખવાનો નિર્ણય છે તે કરવામાં આવ્યો છે। પ્રવાસીઓની સલામતીને ધ્યાને રાખી અને આ મોટો નિર્ણય। સંવાદદાતા કેતન ઓઝા અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। કેતન, જૂનાગઢમાં સતત ત્રીજા દિવસે ગિરનારની જે રોપવે સેવા છે તે બંધ રાખવામાં આવી છે। ચોક્કસ જે રીતે વરસાદી વાતાવરણ છે અને ખાસ કરીને છેલ્લા 2 દિવસથી જે છે વાદળછાયું વાતાવરણ અને પવનનું જોર પણ વધારે છે, તેથી રોપવે ચલાવવા મુશ્કેલ છે। તેથી છેલ્લા 3 દિવસથી છે તે રોપવે સેવા બંધ રાખવામાં આવી છે। ઉષા બ્રેકો કંપની દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે અને મુસાફરોની સાવચેતી અને સલામતી માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। ફરીથી વાતાવરણ જ્યારે નોર્મલ થઈ જશે ત્યારે ફરીથી રોપવે સેવા શરૂ કરવામાં આવશે। હાલ તો રોપવે સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ખાસ કરીને જે રીતે વાદળછાયું વાતાવરણ છે તેને પગલે કોઈ નુકસાની ન થાય મુસાફરોને, તે માટેના નિર્ણય લેવાયો છે। જી જી, આભાર।